નરેન્દ્ર મોદીજીએ કહ્યું હતું કે અચ્છે દિન આએંગે. હવે નેતાના કે જનતાના એવી કોઈ ચોખવટ નહોતી કરી, એટલે આપણે માની લઈએ કે જનતાની જ વાત કરી હશે. પણ હાલ શું પરિસ્થિતિ છે તે તમે સૌ જાણો જ છો. ત્યારે બધા જ વચ્ચે 2014થી 2024 એટલે કે 2 ટર્મથી ચૂંટાતા સાંસદોની સંપત્તિમાં કેટલો વધારો થયો છે તેને લઈને એડીઆરનો એક રિપોર્ટ જાહેર થયો છે, જેમાં 102 સાંસદોની સંપત્તિમાં છેલ્લા 10 વર્ષમાં સરેરાશ 110%નો જંગી વધારો જોવા મળ્યો છે. સમગ્ર દેશમાં સૌથી વધુ જેમની સંપત્તિમાં વધારો થયો હોય તેવા ટોપ 10 સાંસદોની યાદીમાં ગુજરાતના જામનગરના સાંસદ પૂનમબેન માડમ એ બીજા નંબર પર છે, જેમની 2014માં સંપત્તિ 17 કરોડ હતી, જે 2024 સુધીમાં વધીને 147 કરોડ થઈ ગઈ છે. એટલે કે 130 કરોડનો જંગી વધારો થયો છે. જ્યારે રિપીટ થયેલા ગુજરાતના અન્ય સાંસદોની વાત કરીએ તો કચ્છના સાંસદ વિનોદ ચાવડાની સંપત્તિ 2014માં 56.18 લાખ જ હતી, જે 2024 સુધીમાં વધીને 7.9 કરોડ થઈ ગઈ છે. બારડોલીના સાંસદ પ્રભુ વસાવાની સંપત્તિ 2014માં 1.59 કરોડ હતી, જે વધીને 4.70 કરોડ થઈ ગઈ છે. દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરની વાત કરીએ તો 2014માં તેમની સંપત્તિ 1.96 કરોડ હતી, જે વધીને 4.84 કરોડ થઈ ગઈ છે. આવી જ રીતે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાની સંપત્તિ 74.46 લાખ જ હતી, જે વધીને 3.34 કરોડ થઈ ગઈ છે. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણની વાત કરીએ તો તેમની સંપત્તિ 2014માં 94.26 લાખ હતી, જે વધીને 2024 સુધીમાં 3.49 કરોડ થઈ ગઈ છે. અને અંતમાં ગુજરાત ભાજપના પૂર્વ અધ્યક્ષ અને નવસારીના સાંસદ CR પાટીલની વાત કરીએ તો 2014માં તેમની સંપત્તિ 74.47 કરોડની હતી, જે ઘટીને 37.49 કરોડની થઈ છે. આમ 34.98 કરોડનો CR પાટીલની સંપત્તિમાં ઘટાડો થયો છે. આ આંકડા જોયા પછી હવે જનતાએ વિચારવાનું છે કે શું આ સાંસદો જેવા તમારા અચ્છે દિન આવ્યા કે નહીં. જો હા તો તમને ખૂબ ખૂબ અભિનંદન, અને જો ના તો વિચારો કે તમે ક્યાં પાછળ રહી ગયા. અને કારણ મળે તો કમેન્ટ કરીને મને પણ જરૂરથી જણાવજો. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો સત્યાત્મંથન સાથે. નમસ્કાર.